પાટણ શહેરનું સિદ્ધિ સરોવર સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેમ એક પછી એક જીવનથી કંટાળેલા લોકો મોતની છલાંગો મારી પોતાના જીવનની લીલા સંકેલતા હોય છે। ત્યારે આજ રોજે બુકડી મહોલ્લામાં રહેતા 90 વર્ષીય હુરીબહેન ગફુરભાઈ મંસૂરી છેલ્લા અઠવાડિયાથી માનસિક અસ્થિરતા ધરાવતા હોય સવારે ઘરેથી દુકાને જવાનું કહીને નીકળ્યા હતા અને મહોલ્લાની જ રિક્ષામાં બેસીને ખાન સરોવર આવ્યા હતા અને માનસિક અસ્થિરતાને લઈને તેઓએ ખાન સરોવરમાં પડીને પોતાની જીવન લીલા સંકેલી દીધી હતી। તો રિક્ષા ચાલકે ઘરે જઈને તેઓના પરિવારજનોને જણાવ્યું હતું કે હુરીબહેન મારી રિક્ષામાં બેસીને ખાન સરોવર ગયા છે ત્યારે પરિવારજનો ખાન સરોવર પાસે આવતા હુરીબહેને ખાન સરોવરમાં પોતાના મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી। તો ઘટનાની જાણ થતાં કોર્પોરેટર દેવચંદભાઈ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 112ની ટીમ સહિત પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટર અને પોલીસને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો ફાયર ફાઇટરની ટીમમાં કોઈ તરવૈયું ન હોવાથી દેવચંદભાઈ પટેલે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવાની ફરજ પડી હતી। તો આ અંગે દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું કે ખાન સરોવરમાં પદ્મનાભ કેનાલમાંથી આવતું શુદ્ધ પાણી છાસવારે અશુદ્ધ થતું હોવાથી અંદાજે 4 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે અને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવાથી 2 દિવસમાં વર્ક ઓર્ડર આપીને ખાન સરોવરમાં બ્યુટિફિકેશન માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું જણાવી 4 સિક્યુરિટી કેબિનો કેમેરા અને શહેરીજનોને ચાલવા માટે પાથવે બનાવી ખાન સરોવરને 4 ચાંદ લગાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। વિપક્ષના ભરત ભાટિયાએ ફાયર ફાયરની ટીમ પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ફાયરની ટીમ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી હતી અને લાશને સ્થાનિક તરવૈયાઓની મદદથી કાઢવામાં આવી હોવાનું જણાવ્યું હતું। સવારે કાર્યક્રમ પ્રમાણે મંદિરે બેસતો ત્યાંથી અમારે એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા માજી પડ્યા એટલે માજીનું બધું હુરીબેન નામ હતું એટલે એવું કે અહીંયા સવારે રિક્ષા લઈને આવ્યા હતા એવું પડી ગયા એવું એટલે અહીંયા નાકામ જ પડ્યા હતા તો એ સીધી ફાયરને જાણ કરી અને પોલીસને જાણ કરી અને બીજા તરવૈયા બોલાવીને એમની લાશને બહાર બોડીને બહાર કાઢી અને હાલ એમને વાલી વારસો આવી ગયેલા છે હવે જે આગળની કાર્યવાહી થશે। દેવચંદભાઈ ખાસ કરીને આ શુદ્ધ પાણી અશુદ્ધ થતું હોય છે વારંવાર એને રોકવા માટે નગરપાલિકા દ્વારા શું પ્રયાસ કરવામાં આવે? ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે અને 2-4 દિવસની અંદર એનું ખાતમુહૂર્ત પણ થઈ જશે। શું કામગીરી કરવામાં આવે? ઇન્ટેકવેલ જે પેલો બ્યુટિફિકેશન સંરક્ષણ દિવાલ પછી સિક્યુરિટી ગાર્ડની ઓફિસોને બધું બનાવવાનું છે એટલે ટેન્ડર પર છે બધી આઈટમ। હવે નગરપાલિકાના ફાયર ફાઇટરના સિવાયના માણસોને લાશ બહાર કાઢવાની ફરજ પડી શું કારણ છે? શું એવું કે સાતલપુર હતા પેલું હોનારથી અમે 12 જણા ડૂબી ગયા હતા એ લાશ હજી મળી નહીં, એક લાશનું ગોતવાનું ચાલુ હતું એટલે ફાયરની ટીમ ત્યાં હતી પણ 1-2 જણા અહીંયા હતા પણ ઝડપી નીકળે એના માટે મેં સ્થાનિક બોલાવી લીધા હતા। આજ રોજ સવારે બુકડી વિસ્તારના એક બહેન મંસૂરી સમાજના ખાન સરોવર પડ્યાની જાણ થઈ હતી। આ જાણ થતાં સ્થાનિક લોકોએ પાટણ નગરપાલિકાની ફાયર ફાઇટરને જાણ કરી હતી। પાટણ નગરપાલિકાનું ફાયર ફાઇટર આવ્યું તો ફક્ત શોભાના ગાંઠિયા પ્રમાણે બની રહ્યું હતું, એ લોકોએ કોઈ પણ કામગીરી કરી નથી, ફક્ત પાણીના તળની અંદર છપછપિયા જ કર્યા છે। દેવચંદભાઈ પટેલ અહીંના સ્થાનિક સભાસદ વોર્ડ નંબર 9નાએ તેમને પરિસ્થિતિની જાણ થતાં તેઓ સ્થાનિક તરવૈયા જે સેવાભાવી લોકો છે એ તરવૈયાની મદદ કરીને એમને અંદર ઉતાર્યા ત્યારે સ્થાનિક તરવૈયાએ આ બોડી બહાર કાઢી છે। એટલે આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ પાટણ નગરપાલિકાના વહીવટી વડા હોય કે પ્રમુખશ્રી હોય એને કોઈપણ સમાજના કોઈપણ માલજાલની કોઈ ચિંતા છે નહીં। નગરપાલિકાને આટલી તમામ પ્રિમાઇસીસમાં સાધન સામગ્રી હોવા છતાં પણ કોઈ પણ ઉપયોગ કરી શકતા નથી। લાખો રૂપિયાના ખર્ચ પગારમાં ફાયર ફાઇટરને ચૂકવાય છે પણ કોઈ પણ તરવૈયા હોશિયાર નથી। આ સામાન્ય પાણીમાં જો પણ સ્થાનિક લોકોની મદદ લેવી પડતી હોય તો નગરપાલિકા ભવિષ્યમાં પૂર હોનારત આવે કે અથવા કોઈ પણ બીજી હોનારત આવે તો નગરપાલિકા શું કામની? આ બેન ક્યારે એક્શન મોડમાં આવશે પાટણની પ્રજા પૂછે છે।